એલા રવિવારે તો માણસ મોઢું ધોવામાં આળસ કરે, પણ આપણે તો જો નસીબ મોઢું જોવાનો ટાઈમ નથી અને કામ ચાલુ થઈ ગયું. તો ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારા ભાઈના નવા બ્લોગની અંદર. આજે તો રવિવાર, પણ આપણે તો સૂર્યનારાયણના દર્શન કરી અને હર હર મહાદેવ કરી અને નીકળી પડ્યા સીધા વીઆઈપી સર્કલ. અહીંયા મેળો છે કે શું એ કાંઈ સમજાતું નથી. ત્યાં જઈને જોયું ત્યાં તો અહીંયા હતું બધું બંધ, પણ માણસો એટલું કે હોનું વેચાતું હોય. આપણે એક ભાઈની વાટ જોઈને બેઠા હતા, ત્યાં તો આ ફુગાવાળો આપણને જોઈને એવી રીતે ભાગ્યો જાણે આપણે ઉધારી બાકી હોય. એલા ભાઈ, હું તો ખાલી વ્લોગ ઉતારું છું. પછી તો ભાઈ કામમાં ને કામમાં ક્યારે હાંજ પડી ગઈ ને તો ખબર જ ન રહી ને આપણે ઘરે પહોંચી ગયા ને સીધા પહોંચી ગયા ધાબે. ધાબે જઈને જોયું ત્યાં તો વ્યૂ તો એવો આવતો હતો ને જાણે સુરતમાં સ્વિટ્ઝરલેન્ડ આવી ગયું. મેં કીધું લાવ આપણા ફોલોવરને બતાવી દેવું, નકર કહેશે એકલો એકલો જઈ આવ્યો. હવે ચાલુ થાય છે ખરું પિક્ચર. આજે હતો આપણા ગોપાલભાઈનો બર્થડે અને આપણે તો લાવ્યા હતા મોટી બધી કેક ને એની ઉપર નાનું એવું દાડમ તો ખૂટતું જ નહોતું, માંડ ખૂટ્યું ને પછી તો આપણે લઈ લીધા ગોપાલભાઈને મેદાનમાં, અને મેદાનમાં લઈને પછી તો ઓળખાઈને એવા કરી નાખ્યા હતા એટલે કેક ખાય અને પછી પ્રોગ્રામ પૂરો. તો આજે આપણા ગોપાલભાઈને હેપી બર્થડેની કોમેન્ટ કરતા જાજો પાછા, અને લાઇક શેર અને ફોલો કરવાનું તો ભૂલાય જ નહીં.